શ્રી વલ્લભા. ફરાળ બરાબર નથી કર્યું. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ दाव दयाल की श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी नंद उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई. नंद घेर आनंद भयो जय कन्हैया. જો હજી તો હું કઈ બોલી હતી, હું તો ખાલી એટલું બોલી કે નંદ ઘેર, કારણ આ નંદ ઘેર આનંદ ભયો. દુનિયામાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો એકલા જ નહીં, પણ જેટલા સનાતની ધર્મ છે, તમે ક્યાંય પણ ઊભા હો ને. અમે લોકો 4-5 વર્ષ પહેલા ખેરાળુ ને સિદ્ધપુર ગયા હતા, અહીંયા નારણપુરામાંથી. તમે આવ્યા હતા, યાદ આવ્યું ને? પછી હવે દર્શન વાર હતી અને ખેરાલુમાં ભાભી તમે હતા, મને લાગે. આટલા બધા હમાય નહીં. બજાર બંધ હતી, રવિવાર હતી એટલે. પછી ત્યાં બજારમાં ઉતરી ગયા અને સત્સંગ ક્યાં કર્યો ખબર છે? એ બજારના ઓટલે. અને પછી નંદ ઘેર કયો ને તો કેટલાય ના ફોન આવ્યો, 11 ગોકુળમાં ક્યાં ગયા તા? સમજ્યા તમે? એટલે વૈષ્ણવ જ્યાં જાય ને ત્યાં ગોકુળ, વૈષ્ણવ જ્યાં જાય ત્યાં આનંદ, વૈષ્ણવ જ્યાં જાય ને ત્યાં વ્રજ ને ભેગું લઈને જ જાય. મને ને તમને અત્યારે એમ કે અમેરિકામાં આમ તો કોઈ આમાં બધા મોઢા બગડશે. ભાઈ અત્યારે અમેરિકાની ક્યાં વાત કરો છો? પણ એ જ વસ્તુ ખાલી હું અહીંયા એટલું જ બોલી, મેં કાંઈ તાલી ન પાડી તે મારવાલા. ખાલી બોલી નંદ ઘેર આજનો દિવસ મારે કેવો મંગલકારી રે, આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળ. ગોકુળમાં આજ દિવાળી પ્રગટ્યા. આ બધું સહજ છે. આ કૃષ્ણ સાક્ષાત છે. આજે પણ આ લીલા કરી રહ્યા છે. તમારે એને યાદ કરવા પડતા નથી, એની મેળાએ યાદ આવી જાય છે. હજી તો એક શબ્દ બોલ્યા કે નંદ ઘેર, તો આ પુષ્ટિ પુરુષોત્તમની, આ કૃષ્ણની, આ નંદનંદનની, આ યશોદાનંદનની સાક્ષાત લીલાની પ્રતીતિ આપણે બધા કરીએ છીએ. પરમ દિવસે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હશે, કેટલાને બિરાજે છે? હાથ ઊંચો કરો. આમ નહીં કરતા હો ભાઈ. આમ એટલે હું સમજી જાઉં કે રમાડેલા ને ખવડાવેલા ને એવા નહીં. આમ. અરે વાહ મારા વાલા. પરાણે 2-4 જણા છે જે નવા છે અને ધીમે ધીમે આવશે. પછી એમની ત્રેવડ નથી કે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા વિના ના રે. ઓલી છોકરી જો છેલ્લે બેઠી સૌથી નાની,
તારું નામ ભૂલી ગઈ પાછી. પાયલ. એની ઉંમર તમે ને માની એના કરતા નાની છે, મારી જેમ શરીર વધી ગયું છે. એની હાથ પેઢીમાં કોઈ વૈષ્ણવ નથી. હવે સત્સંગ સાંભળે, ગોતી ગોતી ગોપાલધામ આવી, લાંટી માં ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. પણ એની આતુરતા એટલી હતી, એનો ભાવ એટલો હતો, એનો ઉમંગ એટલો હતો, એનો ઉત્સાહ એટલો હતો. એના ઘરે ઠાકોરજી પધાર્યા ને પાયલ. અને હવે તેના ઘરમાં એવું થઈ ગયું છે ગોકુળ. એના વર, એની દીકરી બધા આનંદ કરી રહ્યા છે. તો એકની પાછળ બધા વૈષ્ણવ થયા. બધા માર્ગમાં એવું નથી. તું જ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ નો લાગે ત્યાં સુધી તું. મને ખરેખર નથી લાગતો ને રંગ, તો આપણે બધા કાચા. તમને રંગની ખબર છે? અત્યારે બધા પાકા કલર આવે છે. વાતો કરતા નહીં ને અવાજ કરતા. અત્યારે બધા પાકા કલર આવે છે. અમે નાના હતા ને ત્યારે કાચા કલર બહુ આવતા ને. જોઈએ ને તો ઘણી વાર ધ્યાન ન રાખીએ ને તો એકનો કલર બીજામાં ચોટી જતો, લાગી જતો મારા વાલા. હવે તમને એની વિશિષ્ટતા કહું. ઓલો જેનો કલર ગયો ને એ તો ધોવાતા ધોવાતા ધોળું થઈ જાય, પણ જેને કલર લાગી ગયો ને, શ્યામ રંગ ચढ़ જાય દિન હો જાય બેડો પાર, ખાतिर કર લે નહીં ગુજરિયા રસિયા ઠાડો. તો એકવાર આ રંગ લાગી ગયો, લાગી ગયો, લાગી ગયો, લાગી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે, લાગી ગયો, લાગી ગયો, લાગી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. વ્યાપી ગયો, વ્યાપી ગયો, વ્યાપી ગયો રે વલ્લભ મારા અંગમાં વ્યાપી ગયો રે. વ્યાપી ગયો, વ્યાપી ગયો, વ્યાપી ગયો રે વલ્લભ મારા અંગમાં વ્યાપી ગયો રે. તો આપણે કયા રંગવાળા જ ખબર છે? ઓલો જે રંગ ગયો એના નહીં, પણ જેનામાંથી રંગ ઉતરો ની ચડી ગયો છે, એટલે ક્યારેય જવાનો નથી. કારણ રંગ વલ્લભનો લાગ્યો છે. એટલે આ રંગ જેવો તેવો નથી મારા વાલા. આજે વરસાદ હોય ને તો મને એમ થાય કે આજે ઓછા આવશે, પણ 5 વધે છે, ઓછા નથી થતા. એકવાર એટલી ગરમી, એટલે મંજુલાબેનને મેં કીધું આજે મને લાગતું નથી બહુ કોઈ આવે. મને કે એલા 2 આવે તો આપણે સત્સંગ કરવાનો. મેં કીધું હા. અહીંયા આવ્યા તો હોલ ભરાયેલો હતો, તડકો કોઈને નહોતો લાગતો, કારણ કે એ લોકોને તાપ હતા અહીંયા આવવાનો, એટલે આપને મળવાનો આનંદ હતો. અહીંયા આપણા બધાનું સૌથી વિશિષ્ટ આવવાનું કારણ આ વલ્લભનો સ્વામિનિધ્ય છે, આ વલ્લભનું સ્વરૂપ છે. તમે એકવાર એ સ્વરૂપમાં મોહાઈ જાવ ને, પછી 11 તમને યાદ ન કરવું પડે. આ બેન થલતે જ રહે છે, 2 બસ કરીને આવે ત્યારે અવાય, પણ તોય અચૂક આવે છે. કેમ? વલ્લભ. અમે વલ્લભના લાડીલા રાજ શ્રી કૃષ્ણ શરણ મમ. અમે વલ્લભના માનીતા આપણે કોના છીએ?
જો વલ્લભના ના હોઈએ તો આવો રંગ ન લાગે. આજે ઘરમાં કે બહાર પ્રભુ ઘરમાં બિરાજતા હોય, લખ્યું છે કે તમારું ચિત્ત સેવામાં પ્રવણ થઈ જાય તો તમારી સેવા ફલિત. તો હવે મારું ને તમારું ચિત્ત થાય છે સેવામાં? સાચું કહેજો પ્રવણ. જેનું થતું હોય હાથ ઊંચો કરે. કોઈનું ન થાય. સેવામાં એ બેઠા હોય ને ત્યારે તમે જોજો બીજી વિચાર આવે. તમને થાય છે બધાને એવું? અને કા તમે શ્રી કૃષ્ણ શરણમની માળા કરો, 50 વર્ષ પહેલા કોકે કઈ કીધું હોય ને પાછું યાદ આવશે. અરે માળા બેટા, અરે માળા કોની કરીએ? શ્રી કૃષ્ણ શરણમની, કૃષ્ણ તવાસ્મીની, દાસોહમની, વાઘપતેની, દમલાય નમની. પણ ચિત્ત ક્યાં ગયું? ત્યારે જેને એક જણે પ્રશ્ન પૂછ્યો, જે રાજ આ ચિત્ત અમારું કેમ પરોવાતું નથી? આમાંથી એક જણ એવું નહીં હોય જેનું સેવામાં 100% ચિત્ત રહેતું હશે. છે કોઈ એવું? મને કયો ને મારવાલા, તો હું એને દંડવત કરું. હું તો નથી જ. ત્યારે જે બહુ સરસ જવાબ આપ્યો. મારે તમે આપણે બધાને આનંદ થાય એવો જવાબ આપ્યો. શું કીધું? એ કે ચિત્ત પરોવાતું નથી. સાચી વાત છે. ચિત્ત ચકડોળે ચડે છે. સાચી વાત છે. ચિત્ત ભ્રમિત થાય છે. સાચી વાત છે. પણ છતાંય પ્રભુ તમારાથી પ્રસન્ન થાય છે. ઓલા કે કેવી રીતે? એક વાક્યમાં જવાબ આપ્યો. તમારા ઘરે તમારા માથે ઠાકોરજી બિરાજે તો તમારું ચિત્ત 100% પ્રવૃત્ત ભલે નથી થતું, પણ ચિત્ત આવજા તો કરે છે. કરે છે કે નહીં મારવાલા? હા ના તો કયો? હા. તો આવજા કરતા હશે ને તો ક્યારે અંદર રોકાઈ જશે ખબર નહીં પડે. દીકરીને પરણાવીએ ને તો શરૂઆતમાં એડજસ્ટ થતા વાર લાગે. એટલે ઘડી પિયર જવાનું મન થાય ને, લગ્ન થયા હોય તો. વર ગમે એટલું સારું રાખતો હોય, બેન યાદ આવે ને, ભાઈ યાદ આવે ને, મમ્મી યાદ આવે ને, પપ્પા યાદ આવે ને, બેનપણી યાદ આવે ને, ઘર યાદ આવે ને શરૂઆતમાં. અમારા વખતની વાત કરું છું, અત્યારની કાંઈ કરતી નથી. મારે અત્યારનું કાંઈ નથી કહેવું. પછી ઘડી પિયર જાય એટલે મા બાપ એના સાસુ સસરાને કહે, એ કે આ ઘડી આવે તમને તકલીફ પડતી હશે નહીં? કે ત્યારે સાસુ સસરા બહુ સાણા હોય ને તો જવાબ શું આપે? ચિંતા કરો માં, એ આવજા કરતી એક દિવસ અહીંયા એવી ટેવાઈ જશે ને પછી એને ત્યાં આવવાનું મન થશે. છોકરા થાય પછી થાય એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં એટલું સામર્થ્ય છે, એટલું આકર્ષણ છે કે એકવાર પછી આ શક્તિ, જો આ શક્તિ હે વો જા શકતી નહીં. તો એકવાર આવજા કરતું ચિત્ત પ્રભુમાં પરોવાઈ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એનો અનુભવ બધાય કરીએ. પ્રભુને પુષ્ટ કરાવ્યા ત્યારે જેટલો ભાવ હતો એનાથી હવે વધ્યો છે મારા વાલા કે ઘટ્યો છે? આમ બોલો તો મને સમજણ. તો ક્રમે વધતો જાય છે, ઘટતો નથી જાતો. એક દિવસ એવો પ્રેમ થઈ જાય. પ્રેમની 4 અવસ્થા: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. હવે આ 4 તબક્કાની વાત કરું તો બીજું આજે બોલાય નહીં, પણ આજે મારે ખાસ અજા એકાદશીનું. કઈ એકાદશી છે આજે? અજા ને? બરાબર છે ને? ભૂલ નથી થતી ને મારી? તો આજે
અજા એકાદશી, 12 મહિનાની 24 એકાદશી, અને અધિક મહિનો હોય ત્યારે 2 એકાદશી, 24 ને 2 અને 4 જયંતી, નંદ ઉત્સવ, વામન જયંતિ, ઋષિ જયંતિ અને રામ જયંતિ. આના સિવાય મારે તમારે આપણે કોઈ પણ વ્રત કરવાનું છે નહીં. વ્રત કરવાનું નથી. ઘણા ઋષિ પાછળ આવે એટલે મને ફોન કરે, પાછું મારે આજ કહેવાનું. હમણાં એક બેન શીતળા સાતમ હતી, એટલે સવારના પોરમાં દર્શન કરવા જતા હતા, એટલે હું કોયલ ઉતારતી હતી અમારા બગીચામાંથી. મને કે જય શ્રી કૃષ્ણ, જય શ્રી. મેં તો જય શ્રી કૃષ્ણ. મને કે આ તો સાતમ હશે નહીં. મેં તો આપણે તો અડધું સમજ્યા નહીં, કારણ કે આપણા મગજમાં જ ન આવે. આપણે તો સાતમ એટલે ઠાકોરજીની છઠ્ઠી માંડવાની, કારણ કે આખું વર્ષ માં ભૂલી ગયા હતા. તો કારણ કે પૂતના આવી હતી ને, છઠના દિવસે કોણ આવ્યું હતું, અને આખું વર્ષ ચાલ્યો. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ. બધા કે માં આપણે લાલન છઠ્ઠી નું માંડી. હા, તો બીજા વર્ષમાં સાતમના દિવસે ઠાકોરજીની છઠ્ઠી માંડી. એટલે મારા મગજમાં ઓલું બધું વાંચતી હોય એ જ હતું. એટલે મેં કીધું હા, સાતમને જાજા કરીને ભગવત સ્મરણ. ત્યાં તો ડબ્બો કાઢ્યો. મેં કીધું શું થયું આમને? અંદર સુખડી હતી અને બાજરીના વડા હતા ને, અલા બાજરીના વડા. તોય હું ડોબી સમજી નહીં. આયા ઓરાવો ઓરાવો. એટલે આમણે મારો હાથ પકડી લીધો. એટલે મેં આમને કીધું વૈષ્ણવ, મને કે આ મને ખબર છે વૈષ્ણવ છે, ઓરાવો. મેં શું મોઢું ખોલો, જય શ્રી કૃષ્ણ. મેં કીધું હે? મને કે જો કાલનું છો, બધું ટાઢું છે, કાંઈ ગરમ કર્યું નથી. મેં કીધું મારા વાલા, અમે વૈષ્ણવ રહ્યા ને તો અમે ટાઢા માનતા જ નથી. અમે શીતળા સાતમમાંય ન માનીએ, અમે છઠમાંય ન માનીએ. અમારે તો રોજ અમારા ઠાકોરજી ગરમ ગરમ આરોગે સોહાય એવું અને મહાપ્રસાદ લઈએ. મને કે અમારે ત્યાં છે ને ઈલાબેન, અમે તો બધાય હાથપ કરીએ. મેં તમે કરો મારવાલા. એ કે અમે તો ચાય નો પીએ. બોલો ટાઢી ચા. મેં કીધું ટાઢી એટલે? મને કે હાંજે છે ને રાતના 12 વાગે બનાવી રાખ્યો, એ સવારે પીવાની. આટલી સાતમ. હવે આને મારે વૈષ્ણવ કેવા? હવે તમે સમજી જાઓ. આપણા તમે નંદગાંવ કેટલા ગયા છો? આમાં નંદગાંવ ત્યાં તમે શીતળા માતાના દર્શન કર્યા છે મારા વાલા? શીતળામાં ઠાકોરજીને શરણે આવ્યા કે બહુ બળી જાઉં છું ને તો પ્રભુ વ્રજમાં આવું છું ને તો હું શીતળ થઈ જાઉં છું. કર્યા છે ને? જેને લીલી પરિક્રમા કરી હોય ને એ બધાએ શીતળાજીને દર્શન કર્યા હશે. સમજાયું તો ન? જો તો આપણે એ કૃષ્ણ વાળા છીએ. એમાં કઈ સાતમ? એ બેનને ખોટું લાગ્યું, 3 દીધા મને જય શ્રી કૃષ્ણ નથી કરતા. પ્રભુ ઈચ્છા બલી હશે. ખોટું લાગે એના માટે થઈને ખોટું કરાય નહીં. તો આજે છે અજા એકાદશી. વલ્લભે આપણને 4 વસ્તુ આપી. અન્યાશ્રય, ઠાકોરજી સિવાય બીજાનો આશ્રય ક્યારેય કરાય નહીં. કાલે અમારે હોલમાં આવ્યું, શિવ ગીતાજીમાં જ આવ્યું ને, અવ્યભિચારીણી ભક્તિ આવ્યું હતું ને કાલે. વ્યભિચારીણી ભક્તિ એટલે શું? બધાને માને, બધા ભગવાન એક. ઈલાબેન તમે ભણેલા તો સમજતા નથી. મેં ના, હું ડોબી છું. એ વ્યભિચારીણી બધાને માને. મારા લગ્ન આની હારે થઈ જાય પછી મારે કોઈની હારે ફરવા જવાય, હોટેલમાં જવાય. લોકો મને શું કે તો એકવાર આપણું બ્રહ્મ સંબંધ
વલ્લભ દ્વારા ઠાકોરજી સાથે થઈ ગયું. પછી ઠાકોરજીને છોડીને આપણે આજે નહીં, કાલે નહીં, ક્યારે ક્યાંય જવાય નહીં. તો વલ્લભે કીધું અન્યાશ્રય, અનન્ય આશ્રય. બધાને માન આપવાનું, આદર આપવાનો. કોઈ ભગવાનનું અપમાન ક્યારેય ન કરાય. કારણ કે બધા વિરાટ સ્વરૂપ જ્યારે અર્જુનને બતાવ્યું કુરુક્ષેત્રમાં, ત્યારે બધા દેવી દેવતા અંદર હતા. તો ભગવાન જેને પોતાની અંદર સમાવે એને આપણે માન તો આપવું જોઈએ ને. બીજું દુસંગ, દુસંગ છેલ્લે લઉં કારણ કે અજા એકાદશીનું કેવું છે. બીજું અસદ વાર્તાલાપ. આપણે કારણ વિનાનું સાચું કહેજો, કેટલું બોલતા હશો? હું તો બોલું, તમે બધા બોલો છો? હા ના તો કયો. હા તો મને ખબર પડે તમે મારા જેવા છો. કોઈ અમસો પાડોશી જય શ્રી કૃષ્ણ કહે ને, હજુ ઓલા કચરો નાખી ગયા દર આપણા ઘર, આપણે 10 વાક્ય બીજા બોલીએ. અત્યારે જમાનો જ આવો, તમને કોઈ કાંઈ કીધું આ ખોટા 10 અસદ વાર્તાલાપ. કારણ વિનાનું, પ્રભુના અનુસંધાન વિનાનું બોલવું. જે અત્યારે આપણા ટીવી ને મોબાઈલમાં અનુપમા કાલવું નહોતી, પછી કેમ મને હું આવ્યું હતું. તમારું બગાડ્યું ને ઓલાને જેને ફોન કર્યો એનું બગાડ્યું. અસદ વાર્તાલાપ, અન્યાશ્રય. હવે દુસંગ. દુસંગની અસર થયા વિના રહેતા નથી. તમે ગમે એટલા સારા હો, ગમે એટલા દ્રઢ હો, તમે ગમે એટલા કોઈ હારે માથાકૂટ ના કરતા હો, પણ સંગની અસર તો થાય છે, થાય છે, થાય છે. તમે ડુંગળી અને કેસર બાજુ બાજુ મૂક્યા હોય તો કેસરની સુગંધ આવશે કે ડુંગળીની ગંધ આવશે? સાચી વાત છે ને? ડુંગળીની કેસર દબાઈ ગયું ને. તમે ગમે એવું સરસ સ્પ્રે કર્યું હોય, પણ જો ડુંગળી ખાઈને આવ્યા હો તો અહીંયા બોલતા હો તો બધાને વાસ આવે કે ના આવે? આવે જ. એમ દુસંગ વસ્તુ એવી છે કે અસંગ રહેવું. હરિરાયજીએ શિક્ષાપત્રમાં આજ્ઞા કરી કે તમને કોઈ સારાનો સંગ ન મળે તો અસંગ રહેવું, એકલા રહેવું. પણ દુસંગમાં તો ના જ જવું. ઘણા એમ કે બેન મને ખબર છે કે આ અમારા ગ્રુપમાં આવા છે, પણ અમે એને બીકના માર્યા સંબંધ નથી તોડી શકતા. તો રહ્યો દુસંગમાં. તમારું કરેલું ધોવાઈ જાય મારા વાલા. એકલા રહેવું. હવે એનો દાખલો આ અજા એકાદશી. અજામિલ નામનો બ્રાહ્મણ હતો. મા બાપની સેવા કરે, શાસ્ત્રો જાણે, ત્રિકાળ સંધ્યા કરે, ઘરમાં બૈરીને સારી રીતે રાખે, છોકરાઓને, ગામમાં એનું નામ, અને બધા એમ કે આ હા 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 અજામિલ જેવું કોઈ નહીં. ગામ આખું એના વખાણ કરો. હવે એકવાર ખેતરમાંથી, વનમાંથી કે જંગલમાંથી આવતો અને રસ્તામાં એક વેશ્યા અને બીજો પુરુષ જે ખરાબ લીલા કરતા હતા એની દ્રષ્ટિ એના ઉપર પડી. આંખનો દુસંગ લાગ્યો. આંખનો નેત્રથી ખોટું જોયું અને એના મનમાં એવો દુસંગ વ્યાપી ગયો કે ઓલી વેશ્યાને કીધું કે ચાલ તું મારી ભેગી હાલ, તું આને છોડી દે. ઓલીએ કીધું મારે ઘર જોશે, પૈસો જોશે. એ કે મારું બધું તારું. હવે ઘરે તો જવાય નહીં, બાર ઘર રાખીને રહ્યા. કોણ? અજામિલ, જે આટલો સારો હતો. મા બાપને એને ઘરે ખબર પડી એટલે એનો ત્યાગ કરી દીધો. કરી જ દે ને, વેશ્યારે રે.
ભૂલી ગયો હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, હું અજામિલ છું, મારા મા બાપ કોણ છે, મારું ગામ કોણ છે, મારું કર્તવ્ય શું છે, બધું ભૂલી ગયા. શું લાગ્યું? હવે એ જે પૂર્વમાં સારા કાર્યો કર્યા હતા એ પ્રભુ યાદ રાખે છે, રાખે છે, રાખે છે. આપણે જોજો ક્યાંક આમ ફંટાઈ જશું ને, પણ વલ્લભ નહીં ફંટાવા દે. એવા એક બે ધક્કા વાગશે ને કે પાછા હતા ત્યાં ને ત્યાં. થાય છે તમારે બધાને એવું થાય છે ને? મારે થયું તું. હવે એને ત્યાં ખાવાનું ને પીવાનું, પણ ગામમાં કોઈ એની હારે બોલે નહીં. આવાની હારે કોણ બોલે? કોઈ એની ત્યાં જાય નહીં. કોઈ એને જુએ એટલે રસ્તો ફંટાવી દે. ગામમાં બધાને ગુસ્સો હતો કે આ એક માણસ આવો નીકળો, એને લીધે જો ભૂલમાં છોકરાઓ ત્યાં જાય તો દુસંગ લાગતા વાર લાગે નહીં. હવે 4 સંતો આવ્યા ચોમાસું કરવા. ચોમાસામાં સંતો હોય ને એક જગ્યાએ રહે, એટલે એમણે પૂછ્યું ગામમાં બધાને, અહીંયા કોઈ સારું ઘર છે જ્યાં મહાપ્રસાદ લેવાય? અરે કે અમારે ત્યાં હારામાં હારો અજામિલ વેશ્યારે રહેતો હતો ને, દાજ હતી ને, દાજ સાચી હતી, કારણ એને ખોટું કર્યું હતું, એટલે બધા એકી હારે 50 બેઠા હતા ને 50. અમારે અજામિલ જેવું કોણ નહીં, તમે ત્યાં જાઓ, ત્યાં તમારી આગતા સ્વાગતા થશે, ત્યાં તમને માન મળશે, ત્યાં તમારું સમાધાન. ઓહો, તમારા ગામમાં આવો હારો? હા, બહુ હારો. આવી ગયા. અજામિલ ગામમાં લાકડા લેવા ગયો હતો, ગામમાં નહીં જંગલમાં, અને એની પત્ની પેટથી હતી, પૂરા દિવસો હતા, પ્રેગ્નન્ટ હતી. આવીને કીધું ભગવત સ્મરણ. ઓલી વેશ્યા રાજી થઈ ગઈ કે જ્યારથી અમે બે રહીએ છીએ ત્યારથી કોઈ અમને ભગવત સ્મરણ તો નહીં, પણ કોઈ અમને જોઈને હસતુંય નથી, કોઈ અમારી સામું ભાળતોય નથી, અને આવા સંતોએ આજે મને ભગવત સ્મરણ કર્યા. લાજ કાઢી તી સેજ આમ કરીને ભગવત સ્મરણ. બિરાજો એટલે મોટો વડલો હતો, ત્યાં ઓટલો હતો. પેલા તમને ખબર ગામડામાં મોટા મોટા ગોળ ઓલા ઓટલા હોય ને, ચોતરો કે જે કે ત્યાં હાંજ પડે ને એટલે વડીલો બેસે, બધાનું ગોઠવાય ત્યાં જાય, અને કોઈ આઘા પાછું થતું હોય ને તો એ ચારેય નક્કી કરી લે, 10 બેઠા હોય કે આને બરાબર સીધો કરવાનો છે. કોઈ પંચાયત નહોતી, એટલે ત્યાં બેઠા. એટલે એ લોકોએ સામેથી કહ્યું અમારે પ્રસાદ લેવાનો છે. ઓલી તો રાજી થઈ ગઈ કે જ્યાં અમારા ઘર આગળથી કોઈ નીકળે નહીં, કે અમારો પડછાયો પડી જાય તો એ બધા અભડાઈ જાય, એવું મારું ચારિત્ર, એવા મારા કર્મો. અને આજે 4 સંતો ચોમાસામાં મારા ઘરે આવીને એમ કે છે કે પ્રસાદ લેવાનો છે. આજે પૂર્વજન્મના પુણ્ય નહીં, પણ આજે પ્રભુએ મારા ઉપર વિશેષ કૃપા કરી. હવે તૈયારી કરવા માંડી, રાજી કેવા થઈ જાય. એ બધાને જમાડ્યા, બધા રાજી થઈ ગયા કે વાહ ભાઈ વાહ. ત્યાં સુધી એ લોકોને ખબર નહોતી કે અજામિલ આવો છે, આ વેશ્યા છે. ખબર તો બધી હતી, પ્રભુએ જ મોકલા હતા સંતોને, પણ આ લીલા કરવી હતી ને, ત્યાં અજામિલ આવ્યો. ઓલા બધાને બેઠેલા, ઉભા થાવ, અહીંયા કેમ આવ્યા છે? પેલી વેશ્યાએ બહાર આવીને કીધું,
સંતોને કાંઈ ન કહેતા. આજે સંતોએ આપણા ઉપર કૃપા કરી છે. આજે આપણા ઘરનો અન્નનો ટુકડો લીધો છે. આજે આપણા અત્યાર સદાના બધા પાપના ક્ષીણ કરી દીધા છે. સંતોએ કહ્યું કે જો પ્રસાદ લીધો, હવે દક્ષિણા વિના અમે જાશું નહીં. પેલા મર્યાદા માર્ગમાં બ્રાહ્મણોને જમાડતા, કારણ વિના. મને તો એ ખબર છે. ઘણી વાર સવારે ઠાકોરજીને વેલા પહોંચી લે ને એટલે બા અમને એમ કે, જાઓ શાંતુભાઈ ને કહી આવો, 4 જણા અહીં આવે. એક ઘરમાં 4 હોય, શાંતુભાઈ, એના વહુ, દીકરો ને દીકરી. એમને બોલાયો, જા બેબી પ્રસાદ લેવા. મને એમ થાય 9 વાગ્યામાં ઉઠાડીને નાઈને સીધું શું છે તારે? તો એ આવે ને ત્યારે એ જમાનામાં 1 આના, 2 આના કે 4 આના કે રૂપિયો બહુ તો. એટલે પછી એમ કે ચાંદલો કરીને લે બધાના હાથમાં. તો એકવાર મેં પૂછ્યું, તને ઓચિંતાનું શું થાય છે કે તું આમ રિક્વેસ્ટ કે ના, બ્રાહ્મણો જમે ને તો દક્ષિણા વિના ન જાય. તો કે દક્ષિણા, બોલો તો કે મારી પાસે દક્ષિણામાં કાંઈ નથી. એ કે અમે માગીએ આપ. વેશ્યાએ ઈશારો કર્યો, હા પાડો, હા પાડો. એ કે બોલો. એ કે સાંભળ અજામિલ, તારા પત્ની પેટથી છે, પ્રેગ્નન્ટ છે. એને દીકરો આવે ને એનું નામ નારાયણ રાખજે. શું કીધું? એમ કહી દીધું કે દીકરો આવશે. અત્યારે જ આ બધું એવું નહીં, ત્યારે કહી દીધું દીકરો આવશે. એનું નામ નારાયણ. ઓલીએ કીધું હા. 2 હા પાડો છો ને કે હા. સંતો ગયા. સંતોની વાણી ક્યારેય વિફળ જાય નહીં. દીકરો આવ્યો, નામ શું પાડ્યું? નારાયણ. હવે અંત સમય આવ્યો. હવે નાના દીકરો સૌથી, એટલે સૌથી વાલો એ, એટલે આખો દી નારાયણ નારાયણ કરે. આપણે આટલા બધા બેઠા છીએ ને, 2 દીકરા હોય કે દીકરો દીકરી હોય, નાનું હોય ને મને ને તમને બહુ વાલું હોય. સાચી વાત ખોટી વાત? 80% મા બાપ નાના ભેગા જ રહેતા હોય, કારણ કે નાનકો આપણાથી દૂર જ ન જતો હોય. હવે અંત સમય આવ્યો. ઓલી વેશ્યાને કે, ઈ કે શું? તો કે નારાયણ નારાયણ નારાયણ. બોલાવ્યો કોને? દીકરાને. પણ પ્રભુ શું સમજ્યા? છેલ્લે મારું નામ એના મોઢામાં આવ્યું. પેલા નામે આવા પાડતા હતા. અત્યારે બધું શું ચિંટુ ને પિન્ટુ ને મિન્ટુ જે હોય તે. અમે નાના હતા ને તો વૈષ્ણવના ઘરમાં મોસ્ટલી વૈષ્ણવની નામ જ હોય. પુરુષોત્તમ દાસ ને, વનવાળી દાસ ને, વિઠ્ઠલ દાસ ને, હરિબેન ને, ચંપાબેન ને, ગોદાવરીબેન ને, ગંગાબેન ને હતું ને મારવાલા. એટલે તમારે ન ઈચ્છા હોય તોય ભગવાનનું નામ લેવાય. આજે હવારે એક બેન મળ્યા ને તો કે ઈલાબેન વધામણી. મેં કીધું હા. એ કે મારા દીકરીને ઘરે 17 વર્ષે દીકરો આવ્યો. મેં કીધું વાહ મારવાલા, ખૂબ રાજી થઈ. અને એવા ભગવદીય વૈષ્ણવ ને કે મને એને સમાચાર આપ્યો ને હું એને ભેટી પડી, રાજી થઈ. મેં કીધું એનું નામ શું પાડ્યું? એ કે એવું અઘરું છે, નથી આવડતું. તો ત્યાં નામે આવા અઘરા પાડે. એ પછી ગૂગલમાં સર્ચ કરે કે ફોરેનમાં સારું લાગે એવું રાખવાનું. અરે ગોકુળમાં સારું રાખે એવું રાખો જ મારવાલા. તો એનો અંત સમય હતો. તો ઉપરથી ને યમરાજાએ યમદૂતોને મોકલા. કારણ કે લખણ કેવા કર્યા હતા? મા બાપ, બૈરી, છોકરા બધું છોડીને વેશ્યા ભેગો રહેતો હતો. બરાબર છે?
અને અહીંથી ને ઠાકોરજીએ વિષ્ણુદૂતોને મોકલા, બે ભેગા થઈ ગયા. હવે યમદૂતો કે તમે શું આવ્યા છો? આને લેવા, આ અજામિલને? આને કોઈ હારા કાર્યો કર્યા જ કે તમારે લેવા આવ્યા છે? વિષ્ણુદેવ કે અમને ભગવાન આજ્ઞા આપી એટલે અમે જ લઈ જાશું, જા તારું કામ નથી. હવે વિષ્ણુદૂતોને વાન આપવું પડે એટલે યમદૂતો યમરાજને કહ્યું કે હવે આમાં કરવું શું? ત્યારે નારાયણને ઠાકોરજીને પૂછ્યું તો કે છેલ્લે એને મારું નામ લીધું છે. શું કર્યું? હવે લીધું તો કોનું નામ? દીકરાનું. પણ પ્રભુ કેવો કૃપાળુ છે કે દીકરાનું નામ લીધું હોવા છતાંય ઠાકોરજીએ શું માન્યું? મારું નામ લીધું છે. એટલે યમરાજાએ કીધું પાછા આવી જાવ, આ પ્રભુની લીલા અખોડ છે, એ જ જાણે. આ વાત બે વચ્ચે વાત થતી હતી, અજામિલે સાંભળી. અંત સમયે અરે રે રે રે, હું કોણ હતો, ક્યાં હતો, મારા મા બાપ કોણ હતા, હું કેવો બ્રાહ્મણ, અને આવું દુષ્ટ કામ મેં કર્યું. હવે શું કરું? કાશી તપ કરવા ગયા અને પ્રભુ એનો ઉદ્ધાર કર્યો. એક વાર 3 વાર નારાયણ નારાયણ લીધું તો એ દિવસ આજે. એટલે અજામલનું આખું આખ્યાન આવે છે. નો વાંચ્યો હોય કોક વાંચો કે કેવો હતો, કેવા કર્મો કર્યો અને પ્રભુએ કેવી કૃપા કરી. અને વલ્લભે જે કૃષ્ણાશ્રય ગ્રંથ લખ્યો છે, 16 ગ્રંથ, એમાં કૃષ્ણાશ્રય ગ્રંથ કયો? સર્વમાર્ગ. એ બોલાય નહીં, એ ઠાકોરજી સન્મુખ બોલાય. એમાં 7મો શ્લોક છે. કયો? અજામિલા દિદોષાણામ નાશકોનું ભવે સ્થિત જ્ઞાપિતા અખિલ બાહત કૃષ્ણ એવ. આવા અજામિલને વલ્લભે પોતાના 16 ગ્રંથના કૃષ્ણાશ્રયમાં 7મા શ્લોકમાં સ્થાન આપ્યું. કેમ 7મા? ભગવાનના ગુણ કેટલા? 6. કયા? ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. અને 7મો ભગવાન પોતે. તો વલ્લભે કૃષ્ણાશ્રયમાં 7મા શ્લોકમાં અજામિલને સ્થાન આપ્યું. એવી એકાદશી આજે, અને એ આપણે કરવાની. શાસ્ત્રો પણ એવું કહે છે કે આપણો અંત સમય હોય ત્યારે જેવી આપણી વૃત્તિ હોય ને, જેવી આપણી મતિ હોય, રતિ હોય, એવી ગતિ થાય. તો છેલ્લે આપણને ભગવત નામ યાદ આવે કે દીકરો યાદ આવે ને, વહુ આવે ને, પૌત્ર આવે ને મારવાલા. જે ભેગા નથી આવવાના એને યાદ કરીએ અને આંખમાંથી અશ્રુ ધારા જાય કે હવે અમે જાય છીએ. હવે જાઓ છો ત્યારે તો છોડો, તોય હાય મારો દીકરો. સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. સગા સંબંધી કોઈને કામ આવે છે ખરા? કામ એકલો આપણો પ્રભુ જ આવે, કૃષ્ણ જ આવે. તમે ગમે એવી તકલીફમાં હો, પણ જો તમારો આશ્રય દ્રઢ છે ને. કાલે જ અમે આવતા હતા તો ગાડીમાંથી મેં એક વાક્ય વાંચ્યું હતું, ઈચ્છાઓનો ભાર ઓછો કરશો તો જીવન હળવું લાગશે. સમજાયું બધાયને? ઈચ્છાઓનો ભાર હળવો કરશો તો જીવન હળવું લાગશે.
આપણી ઈચ્છાઓ રોજ વધતી જાય છે. તો અંત સમયે પ્રભુનું નામ આવે તો બેડો પાર થઈ જાય. તો એક જણે ગોકુળનાથજીને પ્રશ્ન કર્યો, જે રાજ આખી જિંદગી ભગવત સ્મરણ, ભગવત સેવા, ભગવત સામગ્રી, ભગવત ગુણાનુવાદ, ભગવદીઓનો સંગ, અને માનો કે અંત સમયે પ્રભુનું નામ ન આવ્યું તો અમારી કઈ ગતિ થશે? ત્યારે ગોકુળનાથજીએ જવાબ આપ્યો, આપણે બધાએ સાંભળીને આનંદ કરવા જેવું છે, રાજી થવા જેવું છે. ગોકુળનાથજીએ કહ્યું, સાંભળ, આખી જિંદગી તે પ્રભુનું નામ લીધું છે, પ્રભુના સાનિધ્યમાં રહ્યા છો, સેવામાં હાથ પવિત્ર કર્યા છે, નિયમથી સત્સંગ કર્યો છે, વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવ્યો છે, ઘરમાં પ્રભુના મનોરથ કર્યા છે, ગુરુ ઘરે બને એટલી ટેલ કરી છે, અને અંત સમયે માનો કે તમારા મુખમાં ભગવત નામ ના આવ્યું તો તમે ચિંતા કરશો નહીં. કેમ? આખું જીવન તો તમે ટેવાયેલા હતા ભગવત નામથી, છેલ્લે ભૂલી ગયા. તો ગોકુળનાથજી કે ત્યારે ઠાકોરજીએ કહ્યું, સાંભળ, આખી જિંદગી તે મારું નામ લીધું, છેલ્લે હું તારું નામ લઈશ, છેલ્લે હું તારું નામ લઈશ. આ વલ્લભની કૃપા. સૌરાષ્ટ્રમાં ગોકળ બાપા થઈ ગયા. ગોકળ બાપા કયા ગામ? જો મારાથી ગામના નામ ભૂલી જવાય છે. વચ્ચે હું પરમદી ભૂલી ગઈ ને તો એક વૈષ્ણવે આમને મેસેજ કર્યો, નંદ ઉત્સવના આગલા દિવસે અષ્ટમી, તો સત્સંગ કરતી હતી તો ભૂલી ગઈ કે દેવકી વસુદેવજીને ત્યાં ચત્રભુજ સ્વરૂપ બાલકૃષ્ણજી પ્રગટ થયા. જે સાંભળતા હશે એને ખબર હશે. હવે એ ચત્રભુજ બાલકૃષ્ણજી કોઈ દિવસ ચત્રભુજ સ્વરૂપ ના હોય, એ દ્વિભુજ જ હોય. નવનીત પ્રિયાજી દ્વિભુજ, મદન મોહનજી દ્વિભુજ. તો એ સ્વરૂપ પ્રગટ થયું તો દેવકીએ કીધું, ના 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 ના, મારા બાલક જેવા બની જવા, કોણ તમને મારી નાખશે. માં હતા ને તો ભૂલી ગયા કે આ ભગવાન છે, મારો લાલો છે. તો એ સ્વરૂપ પ્રભુએ તિરોહિત કરીને દ્વિભુજ થયા, જે ગોકુળમાં. તો એ સ્વરૂપ ક્યાં ગયું? સાઉથમાં તિરુવાયરપુરની અંદર. એ વૈષ્ણવ મને લખીને મોકલ્યું. એટલે ઘણી વાર મારાથી નામ ભૂલી જવાય હતું ને, તમે જ મને બતાવ્યું. મને કે જો તું ભૂલી ગઈ હતી ને, એક વૈષ્ણવે લખીને મોકલ્યો છે. તો એ ગોકળ બાકા થઈ ગયા, વર્ષો પહેલાની વાત છે. એમનો નિત્યક્રમ કેવો? સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવાનું. બહુ વિશેષથી નહીં કહું, કારણ કે આપણા પાસે સમયનો અભાવ છે. એમની વાત કરવી હોય તો 1.5-2 કલાક જોઈએ. એવા ભગવદીય. સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી કુવેથી ઠંડુ જળ લઈ આવવાનું. એમાં પછી શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, સ્નાન કરી લેવાનું, કાં નદીએ સ્નાન કરવાનું. બુહારી ને મંદિર વસ્ત્ર ને બગીચામાંથી કચરો સાફ કરવાનો ને ફૂલ ઉતારવાના ને ગાય દોવાની ને ચૂલો ચાલુ કરવાનો ને ઠાકોરજીના મંગળ ભોગ નો દૂધ ઉકાળવાનું ને માખણ પેલું કરવાનું ને ગોરસ તૈયાર કરવાનું ને મિશ્રી પેલા ખાંડતા હતા. પેલા આપણા બોસ મિક્સચર ને નહોતા. પેલા દરેકના ઘરે ખાયણી દસ્તો હતા કે નહીં મારવાલા? હતા ને? હજી છે. તો એ ગોકળ બાપા બધી તૈયારી કરે. પછી પેલા ગાર હતી એટલે છાણ લે, ઓલો ગાયને દોવે ને એટલે ઓલું છાણ પડ્યું હોય ને રાતનું, એનેથી ગાર કરી દે અને બાર બેઠા બેઠા ઠાકોરજીના માળાજી સિદ્ધ કરે, તાજા ફૂલના સુંદર માળાજી, અને બોલતા જાય
યમુનાજી પધારજો મારા વાલા, મને ખબર નથી ઠાકોરજીને ક્યાં મણકો ને ક્યાં થાક ને ક્યાં ગુલાબ લવ ને ક્યાં મોગરો ને ક્યાં પાનના બીડા વાળું ને ક્યાં લીલું પધરાવવું ને, આવું બોલતા જાય અને માળાજી સિદ્ધ કરતા જાય. ત્યાં ઓલી ગાર કરી હોય, ભીનું થયું હોય ને, એ બધું હુકાઈ જાય અને પછી ઠાકોરજીને જગાવે. અને ઠાકોરજી જાણે સાક્ષાત એને જતાવતા હોય એવું જ. એકવાર એવું બન્યું કે શરદ પૂનમ હતી, તો ગુલાબ બારથી તોડ્યા, મોગરો, અપરાજિતા. અપરાજિતા એટલે શું ખબર છે? કોયલ. કોયલને શું કહેવાય? અપરાજિતા. પછી પીળા ફૂલને શું કહેવાય? વાસંતી. તો પૂનમ હશે એ દિવસે એમણે માળાજી સિદ્ધ કર્યા. તો ખાલી સફેદ મોગરો છે, અંદર નહીં અપરાજિતા, નહીં વાસંતી, ખાલી ગુલાબના પાંદડી થોડી પેલા થાકમાં પધરાવી. હવે બોલાવતા હતા કોને? મારા વલ્લભ જોજો, યમુનાજી જોજો, ઠાકોરજીને કેવું સુહાશે, મણકામાં શું પધરાવવું, થાક કેવો કરવો, આમ બોલતા જાય. માળાજી સિદ્ધ કરી. હવે ઠાકોરજીને મંગળ ભોગ ને બધું સરાવ્યું ને શ્રૃંગાર કરતા હોય એટલે માળાજી આવે. હું ને તમે બધાય મંગળ ભોગ સરાવીએ ત્યાં આપણે બધા શ્રૃંગારની તૈયારી કરી લઈએ. કરીએ મારા વાલા? મને બહુ આવડતી નથી સેવા, તમે શીખવાડ્યો. કરીએ કે ના કરીએ? એટલે એમણે ડીશમાં બધું વસ્ત્ર ને આભૂષણ ને નૂપુર ને અલકાવલી ને ચોટી ને બધું તૈયાર કર્યું અને ભેગા માળાજી પધરાવ્યા અને પછી શ્રૃંગાર કર્યા. ત્યાં બહાર ગાડીનો અવાજ આવ્યો. પેલા તમને ખબર છે એમ્બેસેડર ઓલી ભોપુ વાળી આવતી હતી અને આમ એનો અવાજ આવ્યો એટલે આમને એમ થયું ગોકળ બાપાને, એ કે મને ભ્રમ થયો, આ તો મારા ગુરુદેવની ગાડીનો હોર્ન છે. જુઓ, ભગવદીઓ ગુરુદેવની ગાડીનો હોર્ન એ જાણે. એટલે બીજી વાર હોર્ન વાગ્યો. ના, મારા ગુરુદેવ જ છે. ઠાકોરજીને ક્યાં કઈ લીલા કરી, અત્યારે ગુરુદેવને બોલાવ્યા. બહાર ગયા તો એમના ગુરુદેવ હતા જેને બ્રહ્મસંબંધ દીધું હતું, જેને ઠાકોરજી પુષ્કર દીધા હતા. મને શરદ પૂનમ હતી. શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા. ગુરુદેવને જોયા તો આમ ન આગળ જઈ શકે, ન આવકારો, આમ જેને કહેવાય ને આપણે આમ ચિત્રની જેમ ચિતરાઈ ગયા. આપણે ચિત્ર હોય ને હલે ચાલે નહીં. જુઓ તમે, એ સ્થિર આમ થઈ ગયા. ગુરુદેવ ઉતરીને કે એ ગોકળ બાપા, એ ગોકળ બાપા. બધા એમને ગોકળ બાપા જ કે. એ મારા વાલા, મારા બાપલિયા પધાર્યા, મારો નાથ પધાર્યો. એટલે ઓલો ખભે જે ઉપર નહોતો ને આમ પાથરી દીધો કે ચરણારવિંદમાં રજ નો ક્યાંક વાગી જાય મારા ગુરુદેવને. ગુરુદેવના તત્સુખનો વિચાર. બાપા શું સમય છે મારા વાલા, અમાર ઘરે શું સમય હોય? સમય તો બધું વલ્લભના ઘરે હોય. અમે તો પ્રીત કરીએ, રીત તો બધી આપણા ઘરે. સીધા પહોંચી ગયા, કારણ કે કેટલી વાર આવતા હતા, અંદર શ્રૃંગાર કરેલા હતા. આમણે દર્પણ બતાવ્યું હતું. જે કે ગોકળ બાપા આવો 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 આવો. આજે શરદ પૂનમ એટલે બધુંય સફેદ. જો માળાજી માટે બધું જ લાવ્યા હતા. પીળા ફૂલ, વાસંતી, કોયલ, ચંપો, કેતકી, પણ એકેય ફૂલ થાળીમાં હોવા છતાંય પરોવાયા નહીં.
કારણ કે એ કોને બોલાવતા હતા? યમુનાજી પધારજો, કેવું કરવું, કે કોને વિનંતી કરીને બોલાવતા? કે યમુનાજી રોજ કમળના માળાજી સિદ્ધ કરે અને પ્રભુના શ્રી કંઠમાં ધરાવે. એ લીલા બધા જાણો છો કે યમુનાજી માળાજી ધરાવવા આવ્યા ને સામનીજી નહોતા પધાર્યા. એટલે ઠાકોરજીએ કહ્યું એમને, ચલો આજે રાસ કરીએ. ના, સામનેજી વિના રાસ થાય નહીં. હજી ઓલો પ્રસંગ અધૂરો છે. એ કે કાંઈ વાંધો નહીં, હાલો ને, આટલા બધા વ્રજ ભક્તો છે ને. હવે પ્રભુની આજ્ઞા, યમુનાજી કે રાધેજી આવશે તો પ્રભુ કે આવી જાવ. તો ઓલા માળાજી સુંદર સિદ્ધ કરી હતી એ ઠાકોરજીના શ્રીકંઠમાં ધરાવી અને રાસ ચાલુ કર્યો. દૂરથી યમુનાજીએ સામનેજીને આવતા જોયા. સમજી ગયા ને બધાય? યમુનાજી જળ રૂપા થઈ ગયા. વ્રજ ભક્તો બધા માળામાં પરોવાઈ ગયા. જે માળાજી યમુનાજીએ સિદ્ધ કરી હતી. સમજાય છે બધાને? ગતડમ ગતડમ થાય છે, સમજાય છે ને? અને પ્રભુ એકલા. સામનેજી આવીને પૂછ્યું, પ્રભુ કોણ હતું અહીંયા? આપણે બે. પ્રભુ તો આમ પાછા ચતુર્શિરોમણી, હું ને આપ બે, બીજું કોઈ નહીં. ના, એનું વાતાવરણ એમ કે છે અહીંયા રાસ થયો છે. અને વ્રજ ભક્તોને જેને દોષ હતા એ બધા નીચે પડ્યા. ના, હજી માળાજી તૂટશે. તો પછી રાધાજી ચતુર્શિરોમણી પણ પરમ ચતુર્શિરોમણી. એ કે પ્રભુ સાચું કયો, અહીંયા રાસ થયો તો? એ કે ના. પ્રભુ ખોટું બહુ સરસ બોલે. પણ રાધાજીએ કહ્યું, પ્રભુ સવારે જે મેં માળાજી ધરાવી હતી એ માળાજી આ નથી. કારણ કે વ્રજ ભક્તો બધા માળાજી થઈ ગયા હતા ને, બધા પુષ્પો. એટલે આપણે માળાજી શું કામ ને વડી કરીએ છીએ? રાજભોગ ધરાવીએ ને, શ્રૃંગાર કરીએ ત્યારે ધરાવીએ. પછી રાજભોગ ધરાવીએ ને તો માળાજી વડા કરી લે. કરો છો બધાય કે નહીં? મારી ભૂલ હોય તો કહેજો મારવાલા. શું કામ? વ્રજ ભક્તોની હાજરીમાં સામનેજી અરોગાવી ના શકે. આકડા માર્ગમાં બધું ભાવના. તો માળાજી તોડ્યા. તો ઓલા વ્રજ ભક્તો વિખરાઈ ગયા અને બધા નીચે પડ્યા. અને વલ્લભે આવી અને પાછા આપણને શોધી અને આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો. તો ગુરુદેવે કીધું, ગોકળ બાપા અહીંયા આવો, અહીંયા આવો. ગોકળ બાપા કે આ સેવામાં કાંઈક મેં આજ લોચો માર્યો છે. કાંઈ વાંધો નહીં, કાની તો આમતી જાય પીછે ને. જો કેટલો દ્રઢ વિશ્વાસ ગુરુદેવમાં. મારવાલા કાંઈ ભૂલ થઈ હોય, કાની આપની જ છે. આપણે ભોગ ધરાવીએ ને બધાની કાની આપીએ, છેલ્લે આપણા ગુરુદેવને આપીએ. આપો છો ને બધા? મારે એકવાર દ્વિધા થઈ. ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે મારું ગુરુ ઘર રાજકોટ અને અહીંયા મેં પુષ્ટ કરાવ્યા. તો બે થયા ને. એક મારા જેણે મને દીક્ષા આપી એ ગુરુ, અને જેણે પુષ્ટ કર્યા. હવે ત્યારે આ બુદ્ધિ વગરની, આમે અત્યારે એવી છું, કઈ ખબર નથી પડતી. તો ત્યારે લેન્ડલાઈન હતા, મોબાઈલ ઓલા નહોતા. મેં તો મેં કીધું મારે કહાની કોની આપી? ઓલા ગુરુદેવની કે આ ગુરુદેવની? પણ બાળકો પાસે તો એટલું બધું સામર્થ્ય છે મારા વાલા. 1 મિનિટમાં તમારે એવું કહેવાનું, બંને મારા ગુરુદેવની કહાની થયા ને. એટલે ગોકળ બાપા કે હા મારો, અરે અહીં બેહો ને મારી પાસે. હવે ગુરુદેવ નીચે પાયથરા વિના બેઠા. કોઈ દિવસ ઠાકોરજી પાસે આપણા ગુરુદેવ પધારે ને પાથરેલામ નહીં બેસે, કારણ કે આ પ્રભુ છે. બિરાઈ જા પલોઠી વાળી અને શરીર ભારે. બાપા તમે તો આજે બહુ કરી હોય કે શું?
એ કે શરદ પૂનમમાંથી તો બધા સફેદ મોગરાની જ માળા બનાવી. એ મારા વાલા, આ બધું પડ્યું છે જુઓ. અપરાજિતાય છે ને વાસંતી છે, પણ યમુનાજીને બોલાવતા હતા, રોજ માળાજી સિદ્ધ કરતા, તો યમુનાજીએ શરદ પૂનમના ભાવથી સફેદ માળા જ સિદ્ધ કરાવી. ફક્ત થાકની અરે આપણા થાકમાં થોડા જ ગુલાબ નંખાવ્યા. જે ફરી દર્પણ દેખાડ્યું. જોયું ગોકુળ બાપા, આજે આને રાસમાં જવું છે તો તમારી સાથે કેવું હશે છે? બાપા તમારે રાસમાં જવું છે? શું પૂછ્યું ગુરુદેવે? બાપા તમારે રાસમાં જવું છે? એવા સિદ્ધ, એવા ભગવદીય વૈષ્ણવ હોય ને સમજી ગયા કે હવે આજે મારે, સમજ્યા બધાય મારા વાલા? રાજી થઈ ગયા કે સુરદાસજીને કેવા ચંદ સરોવર પર ગુસાઈજી આવ્યા હતા અને ચરણ ધર્યા હતા. ઓલા માળાજી વડા કર્યા, રાજભોગ ધર્યો અને ગુરુદેવની પાસે બેઠા. હમણાં ચરણ સ્પર્શ નહીં કરવાના, ઠાકોરજીની સેવામાં છો ત્યાં સુધી. બાર થોડી વાર વચનામૃત કર્યા, ગાયની વાતો કરી, ગોલોકની વાતો કરી, દ્વાદશ કુંજની વાતો કરી. દ્વાદશ કુંજ બધાય વાંચી છે કે નહીં મારા વાલા? નથી વાંચી? ચલો એકવાર આપણે એક એક કુંજની વાતો કરીશું. આપણે બધા જવાના ને, એ બધા આ બધી લીલાઓ જ છેલ્લે આ બધું યાદ કરશું આપણે. એમ નો કે તમારા દીકરાને બોલાવો ને સાઈન કરી દો ને, છેલ્લે આપણે કોઈ કઈ કે ને આપણે કહેવાનું, મને ગોકુળ લઈ જાઓ, મારે ઠકરાણી ઘાટ પાન કરવું છે, મારે ગોવિંદ ઘાટ વલ્લભના જારીજી ભરવા છે, ત્યાં મારા દામોદર દાસી છે, પ્રથમ વૈષ્ણવને મારે ભગવત સ્મરણ કરવા છે, અને યમુનાજી પાન વિના તનું નવત્વનું દાન આપશે, મારા વિઠ્ઠલનાથ બિરાજે છે, ગોકુળમાં મારા વ્રજ ભક્તો છે, બસ મારે ત્યાં જ જવું, ગોકુળ સાસરીએ જાવું રે. યાદ રહેશે ને છેલ્લે? કઈ નહીં, રોજ આવી વાતો કરશું ને તો છેલ્લે ઝલક તો આવશે, આવશે ને આવશે જ. પણ આપણે બધાને મરવું ગમતું નથી, એટલે મરવાની વાત કરવી અજુગતી લાગે. તો પછી રાજભોગ સરાયો, જેને કોણકો લેવડાવ્યો. પેલાના વૈષ્ણવ હતા ને 55, 60, 65 થાય ને એટલે ગુરુ ભેટ કાઢી રાખે, 7 સ્વરૂપની ભેટ કાઢી રાખે. આ બધું કાઢીને ઝાંપી જીવા હોય. બાપાને જે એવું કહ્યું કે બાપા તમારે રાસમાં જવું છે ને, ગુરુ ભેટ પધરાવી. જે કહ્યું બાપા રાસ લીલૈક તાત્પર્ય, ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં વલ્લભનું એક નામ શું આપ્યું છે? રાસ લીલૈક તાત્પર્ય. આપણે બધા રાસ લીલૈક છેલ્લે ક્યાં જવાના? રાસમાં. છૂટા ક્યાંથી પડ્યા? ઓલી માળા તોડી એટલે રાસમાંથી છૂટા પડ્યા. અને જવાના ક્યાં મારા વાલા? ગુરુદેવ વિજય થયા. જાતા જાતા ઓલું પાનનું બીડું અરોગાવ્યું હતું, તો અડધું મોઢામાં મુખમાં મૂકીને અડધું ગોકળ બાપાના મોઢામાં દઈ દીધું. ગુરુદેવ હજી તો પાદરે નહીં પહોંચ્યા હોય ત્યાં ગોકળ બાપા ઈશારો સમજી ગયા, જાપીજી કરી, અને બાજુમાં વૈષ્ણવ રહેતા હતા એને કહ્યું પધરાવી જાઓ. અને હજી પાદર પહોંચ્યા ગુરુજી ત્યાં ગોકળ બાપા લીલામાં પહોંચી. ગુરુદેવને પૂછ્યું કે આપ તો વિનંતી નહોતી કરી, તો કે મારે બીજે પધરામણી હતી, પણ મારા ગોકુળ બાપા મારા હતા ને
એટલે લીલામાં જાતા હોય તો મારે એને ગુરુ બિન કોણ કરે એસી સખી, ગુરુ બિન કોણ કરે એસી. ગુરુનું સામર્થ્ય એવું છે. તો એક નાની વાત નંદ ઉત્સવની કરી, સત્સંગને વિરામ આપીએ. સવાર સુધી આજ કરવાનો જ. કેટલાને બેસું છે? હાથ ઊંચો કરો. ઠીક, બહુ લોકો નથી એટલે આજ નથી કરું. ના ના, તો બે ઘડી જો વલ્લભ નો દાસ કદી ન હોય, અને જો હોય ઉદાસ ન હોય વલ્લભ નો. પુષ્ટિ માર્ગ આનંદ નો છે. આમ બધા નહીં, આમ ઘણા એમ કે અમારી શિબિર હતી ને એટલે અમારે આમ જ બેસવાનું, માથાકૂટ નહીં કર. મેં તો અમારી શિબિરમાં તો અમે તો પાછું કલાકે રિસેસ પાડીએ અને થોડું પ્રસાદ લઈએ. હમણાં એક જણ મને કીધું તું, ઈલાબેન હાલો વન ભોજન કરવા જવું છે. મેં કીધું હવે મારે તો એક દી ઘરે નથી રહેતી, છોકરાઓ બોલ બોલ કરે છે. પણ વૈષ્ણવના સંગમાં દેહાનું ભાન ભૂલી જવાય છે. પગ દુખે છે, શ્વાસ ચડે છે, દેહાનું ભાન ભૂલી જવાય ને, એ વૈષ્ણવનો સંગ. વૈષ્ણવના સંગમાં જોઈએ ને એમનું બળ આપણામાં આવી જાય. 10 માંથી 4 તો હોય જ એવા કે મનમાં ઈચ્છતા હોય કે આ ઈલાબેન હારું થઈ જાય સારું. તો એ તમારું સાંભળે છે એટલે દોડાવે છે, બાકી 70 વર્ષે પાર્ટી પતેલી જ છે. તો એક નાની વાત, અત્યારે નંદ ઉત્સવ થયો એટલે ઠાકોરજીની બાળ લીલાની વાતો, પલનાની વાતો, ઠાકોરજીને યશોદાજી લાડ લડાવે એની વાતો. તો મારા વાલા, ગોકુળમાં તમે જાઓ તો ગોવિંદ ઘાટ ઉપર વલ્લભના બેઠકજીને શ્રીજી બાવાના કર્યા છે ને દર્શન બધાએ. પછી 4 પગથિયા ચડીને જુઓ એટલે ઓલું વૃક્ષ છે જે હવે આમ ચારે બાજુથી ને ઝાડી કરી લીધી છે. અને 4 પગથિયા જમણી બાજુ ઉતરો એટલે દામોદર દાસ હરસાનીજી બેઠક છે. અને સામે વલ્લભ ને ગુસાઈજી બિરાજે છે. અને પછી નીકળો એટલે સામે બટવાના બેઠકજી છે. કર્યા દર્શન? એ લીલા બધી જાણો છે. હવે જે મારે વાત કરવી તે આ છે, નંદ ઉત્સવની. ત્યાં હરિરાયજી ને ગોપેશજી બે ભાઈઓ. હરિરાયજી કોણ? જેણે શિક્ષાપત્ર લખ્યો છે, અને ગોપેશ્વરજીએ એની ટીકા લખે છે. હવે નંદ ઉત્સવ આવ્યો, હવે નવનીત પ્રિયાજી બિરાજે. તમે ત્યાં જાશો ને બટવાની બેઠક, તો સામે વલ્લભ ને ગુસાઈજીના બેઠક જે છે, અને સાઈડમાં નવનીત પ્રિયાજીના છે. દર્શન કર્યા છે બધાય? કેટલાય કર્યા છે? કર્યા છે ને? બસ. અને બહાર નીકળો એટલે ગિરિરાજ બાવા છે. કર્યા છે ને બધાએ? તો એ નવનીત પ્રિયાજી કેમ ત્યાં છે? એની આ રહસ્ય લીલા છે. એનું આ નંદ ઉત્સવનું મેઇન પહેલું છે. ખબર છે બધાને? કહી દઉં. આપણે જઈએ શું કરીએ ખબર? લે દેવ ચોખા મેલ મારો. મનમાં સતત એમ થાય ઓલું નો રહી જાય, પણ આયા રહી જાય છે. આનું મહાત્મા જાણશો ને પછી લીલાના દર્શન થશે. જ્યાં જાઓ ત્યાં એનું મહાત્મા જાણો, પછી તમને લીલા દર્શન થાય મારા વાલા. તો નંદ ઉત્સવ આવ્યો એટલે હરિરાયજીએ કહ્યું કે ઠાકોરજીને નવનીત પ્રિયાજીને પલને ઝુલાવવાના છે ને. ગોપેશ્વરજી કે હા, નંદ ઉત્સવ હોય એટલે પલને તો ઝુલાવવા જ પડે. હવે ધોતી નવી હતી, હરિરાયજીએ આપી. કોને? ગોપેશ્વરજી. હાલો આપણે ઠાકોરજીને પલને ઝુલાવીએ. 2 છેડા ગોપેશ્વરજીએ પકડા અને 2 છેડા હરિરાયજીએ પકડા અને અંદર પધરાવ્યા.
કોને? નવનીત પ્રિય. પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. એનો ભાવ પછી કહું, આખો સરસ ભાવ છે એનો. હવે ગોપેશ્વરજીનું મુખારવિંદ ઉદાસ થઈ ગયું એટલે હરિરાયજીએ પૂછ્યું, કેમ? આ તો નંદ ઘેર આનંદ ભયો, પલને ઝુલાવીએ છે. બધાના ઠાકોરજી સોનાના પલને ઝૂલે, બાળકોને ત્યાં તો હોય જ સોનાનું પલનું, અને આપણા ઠાકોરજી ધોતીમાં. હરિરાયજીએ જવાબ આપ્યો, સાંભળ, આવતા વર્ષે આપણા નવનીત પ્રિયાજી પણ સોનાના પલને અને બધાય પ્રેમથી ઝુલાવ્યા. વરસ જાતા તો વાર લાગે કઈ? અમારા લગ્ન થયા ને તો મારા સસરા વરસ પૂરું થયું એટલે મારા સાસુ કે એક વરસ વયું ગયું આ લોકોને લગ્ન થયા, કઈ ખબર પડે છે? ત્યાં મારા સસરા સરસ બોલ્યા, એ કે કળિયુગના પોણિયા વરસ જાતા વાર ન લાગે. પેલા વરસ તમને દિવસ વરસ જેવડો લાગતો હતો અને હવે વરસ તમને દિવસ જેવડો લાગે. હજી તો કાલે રવિવાર ગયો હોય. તમારે થાય છે આવું બધા કે મારે જ થાય છે? કળિયુગમાં વરસ છે ને દિવસ જેવડો, અને મારા સસરા તો 90 વર્ષના હતા એટલે એ કે અમારા વખતમાં દિવસ અમને વરસ જેવડો લાગતો હતો. એટલે અત્યારે જુઓ તમે બધા દોડા દોડી જ કરતા હોય, આખો દી તમને એમ થાય કે આ કરી દીધું, આ કરી. પેલા તમને ઓટલે બેસવાનો ટાઈમ મળતો. તમે કુવે પાણી ભરવા જાઓ ને ન્યાય મજા આવતી હતી. પનિયારીઓ ભેગી થાય ને એ બધી વાતો કરે. ભીમ 11 હોય ને તો ગામમાં રાહડા લે બધાય વવારો, ત્યારે બધા માથેથી કાઢી નાખે, બાકી વવારું પાણી ભરવા જાય એટલે લાજ કાઢવાની જ હોય. તો પેલા દિવસ વરસ જેવડો લાગતો. તો વરસ વયું ગયું અને આવ્યો પાછો નંદ ઉત્સવ. હવે પાછું હરિરાયજીએ કીધું, એ કે હાલો નંદ ઉત્સવ, નંદ ઘેર આનંદ ભયો. ગોપેશ્વરજી કે ગયે વખતે તો કેતા હતા કે સોનાનું પલનું આવશે, પાછું આ ધોતીમાં. હરિરાયજી સમજી ગયા કે આ વખતે જો આ ધોતીમાં ઝુલાવશે ને તો આનો ભાવ ખંડિત થશે. આંખ ખોલીને ઉઘાડીને ત્યાં સોનાના પલ્લામાં નવનીત પ્રિયાજી ઝૂલતા હતા. મને ગોપેશ્વરજીના મુખ પરનો જે આનંદ હતો, જે પ્રસન્નતા હતી, જે ખુશી હતી, જે ઉમંગ હતો, મારા નવનીત પ્રિયાજી સોનાના પલને ઝૂલે છે. અને જેવો નંદ ઉત્સવ પૂરો થયો પાછી ધોતી. કારણ આમને મનોરથ હતો કે આવતા વર્ષે તો આપણા નવનીત પ્રિયાજી પલને સોનાના ઝૂલશે. બાળકોમાં હરિરાયજી, વલ્લભ, ગુસાઈજી, દ્વારકેશજી, ગોકુળનાથજી, પુરુષોત્તમજી, એવું સામર્થ્ય મારા વાલા. અને સામર્થ્ય કોઈ દિવસ ચમત્કારમાં બતાવ્યું જ નથી, કારણ આપણામાં ચમત્કાર નથી. ચમત્કાર હોય ને તો આખી દુનિયા આવે. વલ્લભ કે મારે આખી દુનિયાની જરૂર, સિંહના ટોળા નો હોય. સિંહના ટોળા જોયા? 500 સિંહ ક્યારે ટીવી માં ઓલા છાપામાં બતાવે ને, લખ્યો હોય 10-12 સિંહ ક્યારે પાણી પીવા આવ્યા. ક્યાંય હજારો સિંહ જોયા? અને ઘેટા બકરાના સમજી ગયા? અમારે કઈ નથી કહેવાય. તો પુષ્ટિ માર્ગ સિંહનો છે.
આપણે બધા સિંહના બચ્ચા છીએ, કોઈથી ડરનારા નથી, પણ કોઈને ડરાવનારાય નથી. પ્રેમ અમારો નિયમ છે. અમને નફરત કરતા નથી આવડતી. હરિરાયજીએ સ્પષ્ટ કીધું છે, પુષ્ટિ માર્ગનું પહેલું પગથિયું દીનતા. દયારામભાઈનું છે ને, દીનતાના પાત્રમાં મણમણી મૂકીને ભેટ ભગવાનને ધરજો. તો આવો પુષ્ટિ માર્ગ. અને એટલે આપણે બધાય આવા ખુશ રહીએ છીએ, પ્રસન્ન રહીએ છીએ. આજે 11 ગઈ ને, પૂનમ આવશે એટલે પાછા એકબીજાને પૂછશું 11 ક્યારે છે? તમારે એવું થાય છે? મારે એવું થાય છે. અને 8મ 9માં મારા ઘરવાળા પૂછવા માંડે, મંગળવારે જ છે ને? હું કહું હા. જ્યાં અનુસંધાન રહે ને ત્યાં અંત સમયે પ્રભુ હારે સંધાન થઈ જાય. જ્યાં ભક્તિનું અનુસંધાન રહે. જો આટલા બધા છે ને ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય ને, આખા દિવસમાં સેવા પહોંચી લીધા પછી પણ 50 વાર તમને ઠાકોરજી યાદ આવે. આવે કે ન આવે મારવાલા? જેવા બહાર નીકળો ને લારીમાં મેવો સારો જુઓ, કોણ યાદ આવે? પૌત્ર યાદ આવે? નો આવે. કોણ યાદ આવે? અરે એક બેન કે ઈલા બેન, એક વાર તો એવું થયું કે ઠાકોરજીની બુહારી આપણે જુદી રાખીએ, જે રસોડામાં વાપરતા હોય ઈ ન હોય, ઈ આપણે જુદી હોય, અને આપણે બુહારી નો કઈ સોહની કરીએ, બરાબર? ઈ કે 2-3 વાર મને એમ થયું કે હવે આ બુહારી પેલી થઈ ગઈ છે, એટલે હવે વહુ ને કહું, કારણ કે બધું લાવતી હોય. હવે ઈ કે અમે જ્યાંથી લાવીએ છીએ નીલાબેન, ઈ 4 પગથિયા ચડવાના અને 4 ઉતરવાના. એટલે કે મને એમ થયું કે હવે 2-3 દી થયા ને, જેવી હવારે સોહની કરવું, પ્રભુના સોહની લાયક નથી. પ્રભુ મારો વીર જાણી ગયા. બહારથી આવીને જેવી ચંપલ કાઢવા ગઈ ને, તોલો ઈ કે હાવડી વેચવા વાળો આવ્યો, બુહારી વેચવા વાળો. એટલે એ ત્યાં આવીને જ કીધું, ઈ કે બોણી કરાવો ને, આજ હવારની કાંઈ નથી વેચાડી. અને એની પાસેને મેં એ બુહારી સોહની કરવા માટે લીધી. ત્યાં મારી વહુએ લઈને આવી. હવે બે ભેગી થઈ. ઓલીને એમ થાય કે મમ્મી હું ઠાકોરજી માટે લાવી છું, અને એ કે મેં લીધી. પછી એ કે મારે 2 વહુ છે, એક જુદી રહે છે, કારણ કે એના છોકરાને ભણાવવાનું ને જોબ કરે ને, એનાથી 4 દી પાડે ખરી, પણ આપણા જેટલું બિચારી ન પાડી શકે. તો કે સ્કૂટર લઈને આવી કે મમ્મી મિસ્ત્રી આજે દુકાન બંધ છે ને, તો આપણા ઘરે થોડી લઈ જાઓ મારા ઠાકોરજીને હવારે. ઈ કે હા, ડબ્બો ભરીને લઈ જા. તો જેવી ઈ કે મારી નાની વહુના હાથમાં બુહારી જોઈ અને મારા હાથમાં જોઈ, બે ઠાકોરજી માટે છે, એટલે મેં કીધું ઈ કે મારે લેવાની. તો 2 માંથી એક વ્યવસ્થા થઈ ગઈ ને, ઠાકોરજી કરીને એની. પ્રભુ સાક્ષાત છે ને છે જ. આપણને રહેતા આવડવું જોઈએ. આપણે એટલે મારે કહેવાના છે, દિવસમાં ઠાકોરજી તમને 50 વાર યાદ આવે. જે ગાયનું દૂધ લેતા હોય ને હવારે તરત કે ઓલા 8મ છે, આજ 1/2 લીટર વધુ લેજો. આવ્યા યાદ ઠાકોરજી? હવે ચંપો બાજુમાં થતો હોય તરત કહીએ, નાના ચંપા ઉતાર લ્યો ને ઠાકોરજીની માળામાં. તમારા જીવનમાં પ્રભુ વણાઈ ગયા છે, તમે યાદ કરો છો ને, તમને નથી ખબર, પણ પ્રભુ કહે છે કે તું મને કેટલું યાદ કરસ ઈ મને ખબર છે. તો એવા પુષ્ટિ પુરુષોત્તમ આપણા માથે બિરાજે છે. આજે નંદ ઘેર આનંદ ભયો ના કરીએ ત્યાં સુધી વલ્લભ રાજી નો રહીએ. એટલે હાલો, નંદ કે આનંદ ભયો, ચલો. હા.
હવે સ્ટેન્ડ કાઢ નાખો. નંદ દાદા સ્ટેન્ડ કાઢ નાખો. આ થેલી એક બાજુ. કેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિએ ઘોડા દિએ, હાથી દિએ ઘોડા દિએ, નંદ કે આનંદ ભયો જય કનૈયા, નંદ કે આનંદ ભયો જય કનૈયા. બરસાને से टीको आयो भले आयो भले आयो, बरसाने से टीको आयो भले आयो भले आयो. युवन को लड्डू पेड़ा, युवन को लड्डू पेड़ा, नंद गेरा नंद भयो, नंद गेरा नंद, राधा जी को सैया आयो जय, राधा जी को सैया, दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की, दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की. गोकुल में आनंद भयो जय कन्हैया लाल की, गोकुल में आनंद भयो जय कन्हैया लाल की. ब्रज में आनंद भयो जय कन्हैया लाल की, ब्रज में आनंद भयो जय कन्हैया लाल की. नंद गेरा नंद भयो जय कन्हैया लाल की, नंद गेरा नंद भयो जय कन्हैया लाल की. परमानंद भयो गोकुल में, परमानंद भयो गोकुल में, भयो रे गोकुल में, भयो रे गोकुल में, भयो रे गोकुल में, भयो रे गोकुल में. गोप नाचे गोपी नाचे, गोप नाचे गोपी नाचे, मंडळनी सौ सखियो नाचे, मंडळनी सौ सखियो नाचे. परमानंद भयो गोकुल में, परमानंद भयो गोकुल में, भयो रे गोकुल में, भयो रे गोकुल में, भयो रे गोकुल में, भयो रे गोकुल में. नंद गेरा नंद भयो जय कन्हैया लाल की, नंद गेरा नंद भयो जय कन्हैया लाल की, जय कन्हैया लाल की. हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की, हाथी घोड़ा पालकी, हाथी दिए घोड़ा दिए और दिए पालकी, हाथी दिए घोड़ा दिए और दिए पालकी. नंद गेरा नंद भयो जय कन्हैया लाल की, नंद गेरा नंद भयो जय कन्हैया लाल की. रावण को लड्डू पेड़ा, बुड्ढन को लापसी, रावण को लड्डू पेड़ा, बुड्ढन को लापसी. एक दो तीन चार भैया कर दो जय जयकार, एक दो तीन चार वल्लभ कुंडो जय जयकार, वल्लभ कुंडो जय जयकार. एक दो तीन चार वल्लभ कुंडो जय जयकार, एक दो तीन चार, एक दो तीन चार वल्लभ कुंडो जय जयकार. नंद गेरा नंद भयो जय कन्हैया लाल की, नंद गेरा नंद भयो जय कन्हैया लाल की. नंद को भैया आयो जय कन्हैया लाल की, गोपाल आयो जय कन्हैया लाल की. गोपाल मारो पा रास रास ले रे गोपाल मारो पा, गोविंद मारो झूले रे झूलावे गोकुल नी व्रत. जाओ जाओ
ગોપાલ તને ઝાંઝરડી પહેરાવું, કે નાના નાના ડગલા ભરાવું, ગોપાલ તને આંગણિયામાં નચાવું, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ તને માખણિયું આલુ રે, ગોપાલ મારો બોલે કાલુ કાલુ, ગોપાલ તને કુમુદિની, ગોપાલ તને કુમુદિની રમાડે, કે પ્રાત સમય આવીને જગાવે, ગોપાલ મારો પારણીએ ઝૂલે, ગોવિંદ મારો પારણીએ ઝૂલે રે. ઓલી બોટલ આપી આનંદ પરમાનંદ કી, નંદ યશોદા લાલ કી જય. હવે બધા બેસાવ એટલે આશરાનું શ્રી વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ ને દંડ. ચંદ્ર સરો સુરભી જમનાવર बिल्च कदम अप्स मांस रुद्र कुंड पे छत्रभुदास के व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत हे वल्लभ सवारथी અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભી સખી જય. चिरंजीव गोपाल रानी चिरंजीव गोपाल चिरंजी कोई पास है गुटको पाल अनि तेरो चिरंजीव गोपाल बेगी बड़ो बत होया बिरत लट मारी मनोहर बाल रानी तेरो चिरंजीव गोपाल चिरंजीव गोपाल रानी तेरो चिरंजीव गोपाल उपजी पर्योई कोखी भाग बल समुद्र स्वीप जैसे लाल सब गोकुल को प्राण जीवन दन बेरिन के उरसाल रानी तेरो चिरंजीव गोपाल चिरंजीव गोपाल अनि तेरो चिरंजीव
सूर की तो जिया सुख पावत है देखत श्याम तमान व्रजवारती लागो मेरी आँखियन रोग दोष जंजाल रानी तेरो चिरंजीव गोपाल चिरंजीव गोपाल रानी तेरो चिरंजीव गोपाल श्री वल्लभा। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને નંદ ભવનના ઘરની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. જા જા કરીને જય શ્રી કૃષ્ણ.